તારીખ 10 મે 2026 રોજ બપોરે 12 વાગ્યે નીલમબાગ સર્કલ ભાવનગર ખાતે લીચી, મેંગો, પાઇનેપલ તથા તરબૂચ આવી મોંઘી જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું। અલગ અલગ ફ્લેવરના જ્યુસનું વિતરણ ફેન્ટાસ્ટિક 14 ગ્રુપ અને મુન્નાભાઈ વર્તેજી સેવાભાવી દ્વારા કરવામાં આવ્યું હતું। આ અલગ અલગ ફ્લેવરના જ્યુસ વિતરણમાં કુલ 700 બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ બોટલનું જ્યારે જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે લોકોની અંદર એક સારી રાહતનો અનુભવ થયો હતો કાળઝાળ ગરમીની અંદર। આ કાર્યક્રમ સફળ બનાવવા અને આ અદ્ભુત સેવા કાર્યમાં મુન્નાભાઈ વર્તેજી, મિસમભાઈ મર્ચન્ટ, મોહમ્મદ અલીભાઈ ગભરાણી, મોહમ્મદ જૈનભાઈ મર્ચન્ટ, કોમેલભાઈ સારાણી, મોહમ્મદભાઈ વિરાણી, નદીમભાઈ, રજાભાઈ ભોજાણી, મહેબૂબભાઈ ભોજાણી તેમજ અન્ય સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક આ કાર્ય પૂર્ણ કર્યું હતું। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદરા, ભાવનગર। અને અમે અમારું એક ગ્રુપ છે ફેન્ટાસ્ટિક 14 સંભાઈ આજે ખાસ જે ઉનાળાને લઈને તમે જે આજે ઠંડા પીણાનું જે વિતરણ કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ કરવામાં આવ્યું, કોના દ્વારા કરવામાં આવ્યું? આજ રોજ અમે અમારા ફેન્ટાસ્ટિક 14 ગ્રુપ અને અમારા મુન્નાભાઈ વર્તેજી અને અલગ અલગ ગ્રુપ મેમ્બર્સ છે કે જેને આજે નીલમબાગ સર્કલે 12 કલાકે જ્યુસ અલગ અલગ જ્યુસ વેચ્યા છે, જેમાં લીચી, મેંગો, પછી પાઇનેપલ અને વોટરમેલનનું આયોજન કરે છે અને જેમાં 700 બોટલનું વિતરણ કરેલ છે। આજે લોકો બધા પાણી ને છાશ ને એવું વેચતા હોય પણ તમે જે સારું કોલ્ડ ડ્રિંક છે એ વેચવાનું કારણ શું છે? સેવા કરવાનું? જ્યુસ પીવાથી છે ને ઇમ્યુનિટી વધે અને આ ગરમીમાં લોકોને હાશકારો મળે એના માટે અમે હાઇજીન વસ્તુ વેચીને લોકોની તબિયતનું ધ્યાન રાખીએ છીએ। અને આવનાર સમયમાં શું પ્રોગ્રામ પાછા છે? આવનારા સમયમાં આ રાબેતા મુજબ જે દર રવિવારે અમે કરીએ છીએ એ સિલસિલો જારી રહેશે।